ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે હવે વાત કરવાની છે સાંદ્રતાની સરખામણી। હવે આપણે છોકરાઓ આજે વાત કરવી છે મોલાલિટી અને મોલ અંશ વચ્ચેના સંબંધની। આ બંનેને સરળતાથી કઈ રીતે મેળવી શકાય એની આપણે આજે ચર્ચા કરશું। એટલે આજે આપણે ફરીથી એક વખત સરસ મજાનો શોર્ટ સૂત્ર બનાવવાનું થશે। ચાલો, તો આ શોર્ટ સૂત્ર આપણે કોના માટે બનાવશું? તો કે મોલાલિટી અને મોલ અંશ વચ્ચે। એની પહેલા આપણે એક સરસ મજાનો દાખલો ગણીએ અને એ દાખલા ઉપરથી પછી આપણે આ શોર્ટ સૂત્ર બનાવીએ। જો અહીંયા આપણે છોકરાઓ આવું દર્શાવીએ છીએ, 10% W ના છેદમાં W NaOH નું દ્રાવણ। તો હવે છોકરાઓ જો આપણે આમની વાત કરીએ તો આનો આપણે એક વખત મતલબ સમજાવેલો કે આ 10% W/W નો મતલબ શું થાય કે આમાં 10 ગ્રામ કોણ આવેલું હશે? NaOH, અને બાકીનું 90 ગ્રામ કોણ આવેલું હશે છોકરાઓ? H2O। હવે તો કે હવે આ NaOH આવેલું છે એ દ્રાવ્ય સ્વરૂપે આવેલું છે અને પાણી આવેલું છે દ્રાવક સ્વરૂપે આવેલું છે। તો કે ભાઈ પહેલા મોલાલિટી મેળવી લ્યો। ચાલો, તો કે હવે ભાઈબંધ જો સ્મોલ m બરાબર આપણે દ્રાવણ ચેપ્ટર માટે શું શીખડાવેલું છે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન। આવી આપણે માહિતી આપેલી છે કે દ્રાવ્ય હોય તો બગડો કહેવાનો, દ્રાવક હોય તો એકડો કહેવાનો, વજન હોય તો W, અણુભાર હોય તો M। હવે તો કે હવે ભાઈબંધ કિંમત મૂકશું। ચાલો ભાઈ, મને દ્રાવ્યની કિંમત કયો? દ્રાવ્યનું વજન કેટલું? 10 એને ગુણ્યા 1000 ભાગાકારમાં 40 અને દ્રાવકનું વજન 90। મોલાલિટીનો જવાબ બોલો। ચલો, 2.7 આ મને છોકરાઓ મોલાલિટી મળી ગઈ। જો આ મને શું મળી ગયું છોકરાઓ? મોલાલિટી। હવે આપણે મોલ અંશ મેળવવા જઈએ તો આપણે છોકરાઓ મોલ અંશની જો વાત કરીએ તો આવી રીતે સમજાવશું, NaOH। ચલો ભાઈ, આનું સૂત્ર શું છે? તો કે ભાઈ વજનના છેદમાં અણુભાર। હવે આપણી પાસે વજન કેટલો? 10, અણુભાર કેટલો? 40। લાવો જવાબ। ચલો, 0.25। હવે છોકરાઓ આપણે બીજું કામ શું કરવાનું છે? તો કે બીજું કામ કરવું છે મારે NH2O। અહીંયા મને સૂત્ર કયું મળવાનું છે? વજનના છેદમાં અણુભાર। હવે જો આપણે વજનના છેદમાં અણુભારની વાત કરીએ તો 90/18। શું આવશે છોકરાઓ? 90/18। લાવો જવાબ। તો કે ભાઈ અહીંયા આપણને જવાબ મળી ગયો 5। હવે જો હું X NaOH મેળવવા જાઉં તો આપણે શીખ્યા છીએ ભાઈબંધ, ઘટકના મોલ છેદમાં કુલ મોલ। તો અહીંયા શું આવશે? N NaOH અને ભાગાકારમાં આવશે N ટોટલ। ચાલો ભાઈબંધ, અહીંયા આવશે 0.25 ભાગાકારમાં 5.25। ચાલો, આવી રીતે 0.047 અને હવે છોકરાઓ આપણે ડાયરેક્ટ H2O મેળવવા જઈએ તો શું થશે? 0.95। ચાલો, તો હવે આ બધી માહિતીને એક સૂત્રમાં જો આપણે ભેગી કરવાની થાય તો આ બધી માહિતી માટે આપણે મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ મેળવશું।
કારણ કે હવે પછી રકમ આપણને આવી આપવામાં આવશે નહીં કે તમે આની અંદર મોલાલિટી અલગથી ગોતો, મોલ અંશ અલગથી ગોતો. હવે આપણને છોકરાઓ અહીંયા જે માહિતી પૂછેલી હશે એ આ બેયના સંબંધ વિશેની હશે. તો હવે આ બેયને જો આપણે શોર્ટ સૂત્ર દ્વારા ગોતવાનું થાય તો આની શોર્ટ મેથડ આપણે આવી બનાવશું. અને આ બધું છોકરાઓ શેના માટે છે તો કે આ બધી માહિતી આપણે એમસીક્યુ માટે દર્શાવશું. શેના માટે દર્શાવશું? એમસીક્યુ માટે. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલંશ છેદમાં દ્રાવકના મોલંશ ગુણ્યા 1000ના છેદમાં દ્રાવકનો અણુભાર. હવે આજે છોકરાઓ મેં સૂત્ર બનાવ્યું નહીં, ખરેખર આ બે ઉપરથી જ બનેલું છે. તમે આ બંને સૂત્રની વાત કરો તો આ એના ઉપરથી જ આવેલી વસ્તુ છે. પણ આ સૂત્ર મેં કોની સાપેક્ષમાં દર્શાવ્યું છે તો કે આ સૂત્ર આપણે દર્શાવ્યું છે બિનજલીય દ્રાવક માટે. તમે પાણી સિવાયના દ્રાવકની વાત કરો, તમને દ્રાવક તરીકે બેન્ઝીન આપ્યું હોય તો તમારે 1000/78 લખાય. પણ મને જલીય દ્રાવણ માટે આપેલું હોય તો, અને કાંઈ નથી કીધું તો આપણે લેવાના જ શું છીએ? પાણી. જો આપણને કાંઈ ન કીધું હોય, કાંઈ નથી કીધું તો આપણે શું કરવાના છીએ છોકરાઓ? તો કે આપણે દ્રાવક બરાબર કોને લેવાના છીએ? તો કે દ્રાવક બરાબર પાણીને લેશું. અને આ દ્રાવક બરાબર પાણીનો મતલબ શું થશે છોકરાઓ? તો કે 1000/18. તો એનો જવાબ ફિક્સ છે. કેટલો આવશે છોકરાઓ? મોલાલિટી બરાબર x2/x1 ગુણ્યા 55.55. તો હવે પછી જ્યારે આપણે એમસીક્યુની વાત કરીએ છોકરાઓ, ત્યારે આપણે મોલાલિટી અને મોલ અંશ માટેના આ સંબંધની વાત કરવાની થશે. રેડી? ચાલો ચાલો હવે છોકરાઓ એમસીક્યુ માટે આપણે સ્પેશિયલ સંબંધની વાત કરવાની છે. વધારાની એક્સ્ટ્રા સાંદ્રતાના મુદ્દાઓ, સ્પેશિયલ કોન્સન્ટ્રેશન. આ આપણને માત્ર ને માત્ર છોકરાઓ એમસીક્યુમાં કામ આવશે. એમાં આપણે પહેલા નંબરે કોને લેવાનું છે? તો કે પહેલા નંબરે લેવાનું છે નોર્માલિટીને. જો કોને લેશું છોકરાઓ? નોર્માલિટી. આપણે જે નોર્માલિટી શબ્દ બોલીએ છીએ છોકરાઓ, આને ગુજરાતીમાં બોલવામાં આવશે સપ્રમાણતા. અને છોકરાઓ ગુજરાતીમાં શું બોલવામાં આવશે? સપ્રમાણતા. હવે આ નોર્માલિટીનો સંબંધ કેવો છે એ આપણે શીખીએ. નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં, તો કે છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા આવશે છોકરાઓ દ્રાવણનું કદ. તો આમ વિચારવા જઈએ તો આ સૂત્ર મોલારિટી જેવું જ મળ્યું. માત્ર ને માત્ર મને આ જગ્યાએ જ્યાં આપણે મોલારિટી લઈએ છીએ ત્યાં શું આવશે? તો કે ત્યાં આવશે એનો તુલ્ય ભાર. જો અહીંયા આપણે શું લેવાનું છે? તો કે અહીંયા લેવાનું છે તુલ્ય ભાર. આખું સૂત્ર તો મને કોના માટે મળ્યું? મોલારિટી માટે. તો આજે મેં નવો સંબંધ મૂક્યો તુલ્ય ભાર. એ તુલ્ય ભારનો મતલબ શું થશે? તો હવે આપણે શીખડાવશું કે આ તુલ્ય ભારનો મતલબ આવો થાય: અણુભારના છેદમાં સંયોજકતા. જો અહીંયા છોકરાઓ શું આવવાનું છે? તો કે હવે જ્યારે હું નોર્માલિટી બોલું ને ત્યારે જે મોલારિટીમાં અણુભાર હતો એની બદલે તુલ્ય ભાર આવશે. આ તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં સંયોજકતા. સંયોજકતા અલગ અલગ 3 ઘટકો માટે મળશે. ચલો ભાઈબંધ, કોના માટે મળશે? અલગ અલગ 3 ઘટકો માટે.
ઉદાહરણ તરીકે વાત કરીએ એસિડ, તો એસિડ માટે છૂટા પડતા H+ ની સંખ્યા લેવાની. આપણે છોકરાઓ બેઝની વાત કરીએ તો બેઝ માટે છૂટા પડતા OH ની સંખ્યા લેશું, અને જો આપણે ક્ષારની વાત કરીએ તો ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની છે. એટલે હવે આપણે નોર્માલિટીને ડાયરેક્ટ ગોતવાની થશે નહીં, એને આપણે મોલારિટીના સંબંધ ઉપરથી શીખશું. એ બે વચ્ચેનો સંબંધ આપણને પૂછાય છે. તો પહેલા આ સંયોજકતા એટલે શું એ હું તમને સમજાવું. ચાલો, તો અહીંયા આપણે છોકરાઓ લખીએ પહેલા એસિડની સંયોજકતા. એટલે એસિડ માટે શું લેવાનું છે? છૂટા પડતા H+ ની સંખ્યા. ચાલો, હવે હું તમને દરેકે દરેક ઘટકના બંધારણ દોરીને સમજાવું. ફોર એક્ઝામ્પલ એસિટિક એસિડ. તો એસિટિક એસિડનું છોકરાઓ બંધારણ આવી રીતનું છે. એમાં છૂટા પડતા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે એ આપણે જોઈએ. H3PO4. તો H3PO4 નું છોકરાઓ બંધારણ આ રીતનું હોય છે. જો જે અપવાદવાળા છે એને આપણે અહીંયા સમજાવીએ. બાકી બધાની જો વાત કરીએ તો બાકીમાં તો જેટલા હાઇડ્રોજન દેખાશે એ જ આપણો જવાબ. તો આ 4 જે આપણને અપવાદવાળા મળતા હતા એ અપવાદવાળા બંધારણની આપણે વાત કરીએ. આ 4માં અપવાદ આવશે. બાકી તો કે બાકી જેટલા આપણને હાઇડ્રોજન દેખાય છે એ જ એની સાંદ્રતા, એ જ એની સંયોજકતા. તો આ ભાઈબંધ આપણે આવી રીતે દર્શાવશું. જો એ આવી રીતે. એસિટિક એસિડમાં મને 3 હાઇડ્રોજન અહીંયા, 1 હાઇડ્રોજન અહીંયા દેખાય છે. આમાંથી છૂટો પડનારો હાઇડ્રોજન માત્ર ને માત્ર કોણ? આ એક જ. કારણ કે હાઇડ્રોજન વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધાર રાખશે, અને વધારે વિદ્યુત ઋણતાવાળા ઘટકો કયા? તો કે ફ્લોરિન, ક્લોરિન અને ઓક્સિજન. ફ્લોરિન, ક્લોરિન અને ઓક્સિજન. આ 3 ઘટકોની વાત કરીએ તો આ 3 ઘટકોની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો એની સાથે જોડાયેલા હાઇડ્રોજન જ છૂટા પડી શકે. તો આમાંથી છૂટા પડતા હાઇડ્રોજનની સંખ્યા માત્ર ને માત્ર 1. આમની વાત કરીએ તો 1, 2 અને 3. આમની વાત કરીએ તો છોકરાઓ 1 અને 2. આ હાઇડ્રોજન છૂટો પડતો નથી. એનું કારણ શું? તો કે એનું કારણ આ કે ભાઈ ફોસ્ફરસની વિદ્યુત ઋણતા કેટલી? 2.1. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી? 2.1. બંનેની વિદ્યુત ઋણતા સમાન છે, બંધ અધ્રુવીય બને. આવા બંધનું આયનીકરણ ન થાય. આયનીકરણ કોનું થાય? જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત આવે. ભાઈબંધ, આયનીકરણ કોનું થાય? જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત આવે. ચાલો, આવી રીતે. તો હવે આ ભાઈબંધની આપણે વાત કરીએ તો આની છોકરા સંયોજકતા કેટલી? તો કે 1. આ 4 ઉદાહરણમાં આપણે ધ્યાન રાખવાનું છે, ભૂલ ન પડે. એના બંધારણ જોઈને જ નક્કી કરશું. એમનેમ આપણે હવામાં નક્કી કરી શકતા નથી. તો હવે છોકરાઓ લખાવો જરાક. ચાલો, આ બધાની સંયોજકતા કેટલી? તો કે આની સંયોજકતા 1, 3, 2 અને 1. રેડી? આના સિવાયના કોઈ આપણી પાસે એસિડના ઘટકો છે? તો કે હા, ઘણા બધા છે. તો અહીંયા છોકરા હું દર્શાવવાનો છું કોણ? તો કે એસિડ. અને અહીંયા આપણે લખવાના છીએ છોકરાઓ એમની સંયોજકતા. જો અહીંયા આપણે દર્શાવશું એમની સંયોજકતા. તો હવે આપણી પાસે ભાઈ કેટલા એસિડ છે? તો કે આપણી પાસે તો ઢગલો બંધ છે. HCl, HNO3, H2SO4, HClO4,
અને H2C2O4 ઇન્ટુ 2H2O. રેડી? હવે આમાં બધાના આપણને છોકરાઓ લગભગ નામ આવડે છે. રેડી? આનું નામ શું થશે? આને બોલવામાં આવશે છોકરાઓ ઓક્ઝેલિક એસિડ. આને શું બોલવામાં આવશે? ઓક્ઝેલિક એસિડ. ચલો હવે બધાની મને સંયોજકતા લખાવો ને જરાક. તો કે HCl ની સંયોજકતા કેટલી? 1. HNO3 ની સંયોજકતા 1. H2SO4 ની સંયોજકતા 2. HClO4 ની સંયોજકતા 1 અને ઓક્ઝેલિક એસિડની સંયોજકતા 2. જેટલા હાઇડ્રોજન દેખાય છે એટલી સંયોજકતા. અપવાદવાળા એસિડ હતા તો કે હા, કેટલા? આ 4. એની સંયોજકતા બંધારણને આધારે નક્કી કરવી પડે. રેડી? તો આવી રીતે છોકરાઓ સંયોજકતા નક્કી થાય. હવે છોકરાઓ જો આવી જ રીતે આપણે બેઝની સંયોજકતા નક્કી કરીએ. હવે 2 મિનિટ ધ્યાન રાખીએ. બેઝની સંયોજકતા છોકરાઓ સૌથી સરળ. ત્યાં તમારે માત્ર ને માત્ર શું ગોતવાનું છે? તો કે ભાઈ માત્ર ને માત્ર મારે OH ની સંખ્યા ગોતવાની છે. રેડી? ચલો તો અહીંયા આપણે લખીએ છીએ છોકરાઓ 2 ઇઝ. અહીંયા આપણે લખશું આપણે એમની સંયોજકતા. ચલો તો આપણી પાસે કેટલા સરસ મજાના બેઝ છે? તો કે પહેલું NaOH, બીજું KOH, ત્રીજું MgOH twice, CaOH twice, BaOH twice, AlOH twice. રેડી? ચલો તો હવે છોકરાઓ આ બધા જ ઘટકો માટે સંયોજકતા એટલે જે મને OH દેખાય છે એ જ એમની સંયોજકતા. તો અહીંયા આપણે શું દર્શાવશું? 1 1 2 2 2 અને 3. પણ હવે જો ક્ષારની વાત કરીએ ને છોકરાઓ, તો ક્ષાર માટે પાછું અગત્યનું. ક્ષારની જો આપણે વાત કરીએ તો ક્ષારની સંયોજકતા ઇલેક્ટ્રોનના ફેરફાર ઉપર આધારિત છે. પછી એને ગોતવા માટે પણ આપણે શોર્ટ સૂત્ર બનાવી નાખશું એટલે બહુ ઝાઝી માથાકૂટ રહે નહીં. ફોર એક્ઝામ્પલ Na2CO3 એક વખત કોઈ પણ ક્ષાર હોય એનું આયનીકરણ કરાવી દેવાનું. ચલો ભાઈ, આનું આયનીકરણ કરાવવું તો મને શું છૂટું પડેલું જોવા મળશે? 2 Na+1 વત્તા 1 CO3 -2. છોકરાઓ આટલું લખ્યું એનો મતલબ શું નીકળો? મેં આટલું જે લખ્યું આનો મતલબ શું નીકળો? સોડિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે અથવા કાર્બોનેટે 2 ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે. તો એની સંયોજકતા 2. એની સંયોજકતા કેટલી? 2. તો આપણે શું કરવાનું? આ જે આંકડા આપ્યા હોય ને એનો ગુણાકાર કરી નાખવાનો. બરાબર છે? અહીંયા મને કેટલું જોવા મળશે છોકરાઓ? તો કે 2. આની સંયોજકતા 2. હજી એક આપણે ડેમો લઈએ. ચાલો કે ભાઈ આ સાચું છે કે ખોટું? Al2SO4 twice. ચાલો ભાઈ, આનું આયનીકરણ કરો. આને નાખો પાણીમાં. તો અહીંયા મને શું મળશે? 2 એલ્યુમિનિયમ પ્લસ 3 SO4 -2. હવે તો કે હવે આપણે જે હમણાં મતલબ કાઢ્યો એ મતલબ કાઢો. 3 ગુણ્યા 2 આને 6 ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે અથવા આને 6 ઇલેક્ટ્રોન સ્વીકારેલા હશે. તો હવે તો કે ભાઈ 2 ગુણ્યા 3 એટલે 6. તો તમે ક્ષારને જો વ્યવસ્થિત ઓળખતા હશો તો આયનીકરણ કરવાની જરૂર નથી. આની સંયોજકતા તમને બારોબાર દેખાવાની છે. આની સંયોજકતા આપણને બારોબાર દેખાવાની છે. આવી રીતે ખ્યાલ આવી જશે. હવે
તો કે હવે આપણે વાત કરશું નોર્માલિટી અને મોલારિટી વચ્ચેના સંબંધની. એ સંબંધ આપણે H2SO4 ની સાપેક્ષમાં સમજશું. હું H2SO4 ની સાપેક્ષમાં તમને આમનો સંબંધ જે છે એ શીખડાવું છું. ચાલો, H2SO4 નો અણુભાર કેટલો થાય છોકરાઓ? હું H2SO4 નો અણુભાર કાઢવા જાઉં તો કેટલો થાય? 98 ગ્રામ પ્રતિ મોલ. પણ મારે આમનો છોકરાઓ તુલ્ય ભાર ગોતવો હોય તો એનો મતલબ આવો થયો. અહીંયા મને છોકરાઓ મળશે અણુભાર છેદમાં સંયોજકતા. જો તો હવે આપણે અહીંયા શું લખવાનું થાય? 98/2. 98/2. આપણે એનું સાદરૂપ આપતા નથી અત્યારે. મેં ખાલી શું યાદ રાખ્યું? 98/2. હવે જો તો કે હવે આપણી પાસે એક સરસ મજાની રકમ છે. ચાલો ભાઈબંધ, સૂત્ર આવી રીતે બનશે: 98 ગ્રામ H2SO4 નું 2 લીટર દ્રાવણ ખાલી જગ્યા મોલારિટી અને ખાલી જગ્યા નોર્માલિટી ધરાવે છે. ચાલો ભાઈ, આવી રીતે ખાલી જગ્યા મોલારિટી, ખાલી જગ્યા નોર્માલિટી. તો હવે અહીંયા શું આવ્યું છોકરાઓ? તો કે ભાઈ મારે પહેલા મોલારિટી ગોતવી છે. સૂત્ર બોલો જરાક. દ્રાવ્યનું વજન, અહીંયા આપણે શોર્ટ સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો, શોર્ટ સૂત્ર આવું છે આનું: વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા ml માં કદ. જો આવી રીતે આ એનું મેં સૂત્ર લખ્યું. હવે તો કે હવે તો આ એકદમ સરળ થઈ ગયું. જો વજન કેટલું આપ્યું છે? 98. એને ગુણ્યા 1000 ભાગાકારમાં 98 અને ml કેટલા? 2000. ચાલો ભાઈબંધ, મને મોલારિટીનો જવાબ કેટલો મળ્યો? તો કે ભાઈ અહીંયા આવશે 1/2. 0.5 મોલારિટી મળી. જો આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ આપણે પાછું થોડુંક વધારાનું કામ કરીએ, નોર્માલિટી ગોતીએ. ચાલો ભાઈ, નોર્માલિટીનું શોર્ટ સૂત્ર શું થાય? વજન ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર ગુણ્યા ml માં કદ. હું અહીંયા તુલ્ય ભાર નથી લખતો, તુલ્ય ભારનો મતલબ લખું છું. શું છે ભાઈ મતલબ? અણુભારના છેદમાં સંયોજકતા. નોર્માલિટી બરાબર વજન ગુણ્યા 1000 છેદમાં શું આવશે? અણુભાર, અણુભારના છેદમાં સંયોજકતા. એને ગુણ્યા ml. ગણિતના નિયમ પ્રમાણે છોકરાઓ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો એનો અર્થ આવો થયો કે મારે હવે અહીંયા શું લખવાનું આવ્યું? અહીંયા લખવાનું આવ્યું સંયોજકતા. તો હવે આ જે સૂત્ર મળ્યું ને છોકરાઓ, આ સૂત્ર વજન ગુણ્યા 1000 અણુભાર ગુણ્યા ml, એ આપણે અહીંયા ઉપર લખેલું જ છે. જો વજન ગુણ્યા 1000 અણુભાર ગુણ્યા ml. તો હવે તો કે ભાઈ આટલું બધું કીધા પછી હવે આટલી ખબર પડી કે નોર્માલિટી કઈ રીતે મળશે? તો કે ભાઈ આને કહેવાય મોલારિટી અને એને મારે ગુણાકારમાં શું કરવાનું છે? સંયોજકતા. રેડી? તો આપણો જવાબ કેટલો આવશે? 1. માની લો કે તમને મોલારિટી ગોતવાની કીધી હોત તો હવે આપણે શું કરશું? નોર્માલિટીના છેદમાં સંયોજકતા. તો નોર્માલિટી અને મોલારિટી માટે હવે એક વસ્તુ અગત્યની આવી, એને બોલશું આપણે એમની સંયોજકતા. શું કહેશું? સંયોજકતા. ચાલો હવે જુઓ છોકરાઓ, હવે
થોડીક એવી આપણે વાત કરી, નોર્માલિટીની વાત કરીએ તો મોલારિટી ગુણ્યા શું કરશું આપણે? સંયોજકતા. અને મોલારિટી ગોતવાની થાય તો નોર્માલિટીના ભાગાકારમાં શું કરશું? સંયોજકતા. રેડી? ચાલો, પેલું 1 મોલારિટી HCl બરાબર 1 નોર્માલિટી HCl. 1.5 નોર્માલિટી બરાબર 1.5 મોલારિટી. છોકરાઓ અહીંયા જુઓ છોકરા, આ આપણે શું કર્યું તો કે સંયોજકતાનો જવાબ જો 1 હોય, જેમના માટે સંયોજકતા 1 હોય એનો સીધો મતલબ એવો થયો કે એમનો અણુભાર અને તુલ્યભાર આ બંને કેવા થઈ ગયા? સરખા. અણુભાર ને તુલ્યભાર સરખા થાય તો સ્વાભાવિક છે મોલારિટી અને નોર્માલિટી કેવા થઈ જાય? સરખા. તો જેની સંયોજકતા 1 હશે અહીંયા ડાયરેક્ટ જવાબ આવશે. પણ હવે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 એટલે આની છોકરાઓ નોર્માલિટી કેટલી થાય? 4. અહીંયા સંયોજકતા પાછી 1 એટલે આની મોલારિટી કેટલી થાય? 2.5. આની સંયોજકતા 3 એટલે અહીંયા નોર્માલિટી કેટલી થાય? 9. અહીંયા છોકરાઓ 3.5 ભાગ્યા સંયોજકતા 2 ભાગ્યા 2 કરો, કેટલો જવાબ આવ્યો તો? ચલો 1.75. આની સંયોજકતા 1 એટલે અહીંયા જવાબ આવશે આપણો 4. NaOH સંયોજકતા 1 જ 4.5. KOH સંયોજકતા 1 જ 5.0. પણ હવે જો 5.5 ભાગ્યા 2 કરવાના છે. અહીંયા OH ની સંખ્યા 2 છે, ભાગ્યા 2 કરો. ચાલો 2.75. અહીંયા સંયોજકતા 2 એટલે ગુણ્યા 2 કરો, 12. અહીંયા સંયોજકતા 3 6.5 ના ભાગ્યા 3 કરો તો અહીંયા આપણો જવાબ આવશે છોકરાઓ આ. હવે અહીંયા જો, અહીંયા આપણે કાર્બોનેટની વાત કરીએ તો અહીંયા એકડો આવશે એટલે 2 ગુણ્યા 1 સંયોજકતા કેટલી થઈ? 2. તો હવે હું 7 ગુણ્યા કેટલા કરીશ? 2. નોર્માલિટી આવશે છોકરાઓ 14. અહીંયા નોર્માલિટી 12 આપી છે એટલે જો 2 ગુણ્યા 3 6 અને 6 વડે ભાગી નાખો તો મોલારિટી કેટલી આવશે? 2. મોલારિટી અને નોર્માલિટીનો સંબંધ છોકરાઓ ગમે ત્યારે પૂછાય તો આવી રીતે લખવાનો થશે. આવડશે? ચાલો હવે તો કે હવે છોકરાઓ આના પછી નવો સંબંધ આપણે કયો શીખવાનો છે? તો કે ભાઈ આપણે નવો સંબંધ શીખવાનો છે. જો આપણે ટોપિકનું નામ લખશું ફોર્માલિટી અને મોલારિટી. અને મોલારિટી. તો હવે છોકરાઓ પાછું આપણી પાસે જો નવી વસ્તુ આવી છે. ફોર્માલિટીની જો આપણે વાત કરીએ તો એનો મતલબ શું થશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા ml માં કદ. પણ હવે આ જગ્યાએ જ્યાં અણુભાર શબ્દ આપણે વાપરતા હતા અત્યાર સુધી, ત્યાં ફોર્માલિટી માટે શું કરવાનું છે? તો કે ત્યાં આવશે દ્રાવ્યનો સૂત્રભાર. ત્યાં નવો શબ્દ કયો આવશે? સૂત્રભાર. નોર્માલિટી આપણે જ્યારે છોકરાઓ શીખડાવી ત્યારે આપણે શું શીખડાયું? દ્રાવ્યનો તુલ્યભાર. તો અણુભારની બદલે આપણે 2 પ્રકારના ફેરફારો કર્યા, તુલ્યભાર, સૂત્રભાર. તો હવે પાછો છોકરાઓ આનો મતલબ સમજાવવો પડશે. સૂત્રભારનો મતલબ શું થશે? તો કે અણુભારના છેદમાં કોમન સંખ્યા. ચાલો ભાઈ, તો ફોર્માલિટી છોકરાઓ મળશે કોના કોના માટે? તો અહીંની જો આપણે વાત કરીએ તો પેલું બંધારણ છે ફોર્માલ્ડીહાઇડ.
બીજું ઉદાહરણ છે એસિટિક એસિડ. ત્રીજું ઉદાહરણ છે લેક્ટિક એસિડ. ચોથું ઉદાહરણ છે ગ્લુકોઝ. અને પાંચમું ઉદાહરણ છે પોટાશ એલમ. પોટાશ એલમ એટલે દ્વિક્ષાર થાય. એલમનો મતલબ થાય પોટાશ એલમ એટલે ફટકડી. પાણી ડોળું થઈ ગયું હોય અને પછી એમાંથી ડોળને નીચે બેસાડવો હોય ને એના માટે. હવે આ જુઓ છોકરાઓ, ફોર્માલ્ડીહાઇડની આપણે વાત કરીએ તો ફોર્માલ્ડીહાઇડનો મતલબ હતો HCOOH આવી રીતે. તો હવે અહીંયા છોકરાઓ આપણે દર્શાવવા જઈએ તો બંધારણ કઈ રીતે દર્શાવશું? H2C1O1. એસિટિક એસિડની આપણે વાત કરીએ છોકરાઓ તો એનું બંધારણ આવું હતું CH3COOH. એટલે આપણે અહીંયા દર્શાવતા હતા C2H4 અને O2. હવે લેક્ટિક એસિડ માટે આપણે અણુસૂત્ર લખશું. બંધારણીય સૂત્ર મોટું થશે C3H6O3. ગ્લુકોઝની વાત કરીએ C6H12O6. પોટાશ એલમની વાત કરીએ K2Al2SO4 4 વખત 24H2O. તો હવે તમે જરાક છોકરાઓ જુઓ તો આ બધામાંથી કોમન શું નીકળે છે? કોમન સંખ્યા. તો કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ માટે કાંઈ કોમન નીકળતું નથી એટલે n બરાબર 1. એસિટિક એસિડની વાત કરીએ તો એમાંથી કોમન નીકળે છે n બરાબર 2. લેક્ટિક એસિડમાંથી કોમન નીકળે છે n બરાબર 3. ગ્લુકોઝમાંથી છોકરાઓ કોમન નીકળે છે n બરાબર 6. પોટાશ એલમમાંથી કોમન નીકળે છે n બરાબર 2. તો હમણાં જે રીતે આપણે છોકરાઓ મોલારિટીનો સંબંધ જોયો તો ને નોર્માલિટી સાથે, એવી જ રીતની જો આપણે વાત કરીએ તો આવું બન્યું. મોલારિટી બરાબર શું લખાય છોકરાઓ? તો કે ભાઈ વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા ml માં કદ. આ જ વસ્તુ મારે ફોર્માલિટી માટે લખવી હોય તો વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર છેદમાં કોમન સંખ્યા. એટલે છેદનો છેદ ક્યાં આવે છોકરાઓ? અંશમાં. એટલે અહીંયા આવી જશે છોકરાઓ કોમન સંખ્યા. તો હવે આટલો જે ભાગ રહ્યો આટલો ભાગ શું દર્શાવે છે? મોલારિટી દર્શાવે છે. અને જો મોલારિટી દર્શાવતો હોય તો હવે આપણને છોકરાઓ આવડી ગયું છે કે ફોર્માલિટી બરાબર શું બોલવાનું છે? મોલારિટી ગુણ્યા કોમન સંખ્યા. અને મોલારિટી બરાબર શું કહેવાનું છે? ફોર્માલિટીના છેદમાં કોમન સંખ્યા. આ બે સંબંધ આપણને હવે પાછા નવા MCQ માટે મળ્યા. કોના માટે છોકરાઓ? MCQ માટે. હવે જો છોકરાઓ મંદનની જો આપણે વાત કરીએ તો મંદનમાં આપણને ખાસ કરીને આવા પ્રશ્ન પૂછાય છે. એક દ્રાવણ જેની pH 1 છે એનું છોકરાઓ 1 લિટર દ્રાવણ છે. અહીંયા તો કે ભાઈ અહીંયા આપણે આની pH બરાબર 2 કરવી છે તો કેટલું પાણી ઉમેરવું પડે? તો હવે આપણે સંતુલન ચેપ્ટરમાં આમના સંબંધ શીખી ગયા. pH નું મૂલ્ય 1 હોય તો H+ ની સાંદ્રતાનો જવાબ આવે 10⁻1 મોલારિટી.
0.1 pH બરાબર 2 હોય તો છોકરાઓ અહીંયા H+ નો જવાબ આવશે 10⁻² મોલારિટી. અહીંયા છોકરાઓ લખશું 0.01 મોલારિટી. તો હવે તો કે આજે રહ્યું ને છોકરાઓ દ્રાવણ, આમના માટે મને માહિતી આવી મળી કે M1 બરાબર 0.1 અને V1 બરાબર 1 લીટર. જો આમની જો વાત કરીએ તો અહીંયા મને છોકરાઓ માહિતી આવી મળી ગઈ. જો M2 બરાબર 0.01 મોલારિટી, V2 બરાબર આપણને ખબર નથી. તો જ્યારે એક જ પ્રકારનું દ્રાવણ હોય ત્યારે આપણે આને સૂત્ર લગાડશું મંદન. મંદનની વાત કરવામાં આવે તો સૂત્ર કયું છે? M1 V1 બરાબર M2 V2. આમાંથી છોકરાઓ પહેલા V2 ને સૂત્રનો કરતા બનાવી લ્યો. V2 બરાબર M1 V1 ના છેદમાં M2. તો હવે છોકરાઓ જરા ગણતરી તો કરાવરાવો. 0.1 ગુણ્યા 1 ભાગાકારમાં 0.01. તો અહીંયા મને છોકરાઓ V2 ની કિંમત મળશે 10 લીટર. પણ અહીંયા આપણે શું લખશું? ઉમેરવું પડતું પાણી. ઉમેરવું પડતું પાણી બરાબર V2 માઇનસ V1. છોકરાઓ V2 કેટલા? 10. V1 કેટલા? 1. તો એનો મતલબ એવો થયો તમારી પાસે 1 લીટર દ્રાવણ હતું, આપણે 10 લીટરની જરૂર પડી, તો 10 લીટર કરવા માટે ઉમેરવું પડતું પાણી કેટલું આવ્યું? 9 લીટર. તો તમારે કયો જવાબ ટીક કરીને આવવાનું છે? 9 લીટરનો જવાબ ટીક કરીને આવવાનું છે.